જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો, હું મનીષ સિંધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે આપણે ડેલી કરંટ અફેર્સ ની અંદર ચર્ચા કરીશું 10 અને 11 જુલાઈના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારું। અને ડેલી આપણું લાઈવ સેશન હોય છે, પરંતુ આજે કોઈ કારણસર જે છે આ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી રહ્યો છે, તો યોગ્ય લેક્ચરને શરૂથી લઈને અંત સુધી યોગ્ય રીતે જોવાનો આગ્રહ રાખજો। અને જેટલા પણ પ્રશ્નો હું તમને પૂછીશ, કારણ કે રેકોર્ડેડ ફોર્મમાં છે, તો 4-5 પ્રશ્નો તમારા માટે હશે, જેના પ્રશ્નોના જવાબો તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના રહેશે, એટલે ખ્યાલ આવશે મને કે કેટલા વિદ્યાર્થી મિત્રો સિરિયસ એસ્પિરન્ટ છે। તો શરૂ કરીએ। સૌથી પહેલા વાત કરીશું આપણે જે છે વેબ સંકુલ સુરત ખાતે જે છે આપણી જનરલ બેન્ચ લોન્ચ થઈ ગઈ છે। 10 જુલાઈ 2023 થી આપણી આ જનરલ બેન્ચ શરૂ થઈ ગઈ છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો સુરત અને સુરતની આજુબાજુ રહેતા હોય એ તમામ વિદ્યાર્થી મિત્રો અવશ્યથી જે છે એક વખત આપણી સંસ્થાની મુલાકાત લેજો અને આપેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધજો। આ ઉપરાંત વેબ સંકુલ અમદાવાદ બ્રાન્ચ ખાતે પણ જનરલ ક્લાસ 3 બેચ શરૂ થઈ ચૂકી છે। આ બેચ જે છે એના 5 દિવસ ફ્રી ડેમો લેક્ચર છે। 10, 11, 12, 13 અને 14 જુલાઈના રોજ હેલ્પલાઇન નંબર આપેલા છે, આ એડ્રેસ પણ આપેલું છે। વધુ માહિતી માટે તમે આપેલા નંબર પર સંપર્ક સાધી શકો છો। તો આગળ વધીએ। સૌથી પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે ખાલી જગ્યાએ બાળ લગ્ન અને લાગુ વિધવા વિષય પર લેખો લખ્યા છે। જવાબ શું આવશે આની અંદર? ડેલી આપણે વ્યક્તિ વિશેષ કવર કરીએ છીએ, વ્યક્તિ વિશેષનો આજે પ્રશ્ન છે। જવાબ આવશે આની અંદર બહેરામજી મલબારી સાહેબ જે છે આની અંદર જવાબ આવશે, તો આના પર ફોકસ કરીશું। તો મલબારી બહેરામજી મહેરવાનજી જે છે આમના વિશે આજે આપણે પરિચય મેળવવાનો છે। અને શા માટે આજે એમની જન્મતિથિ છે કે પુણ્યતિથિ છે, આવો નજર કરીએ। જન્મ 18 મે 1853 ના રોજ વડોદરા ખાતે થયું હતું અને અવસાનની વાત કરું તો આજના દિવસે એટલે 11 જુલાઈ 1912 ના રોજ શિમલા ખાતે એમનું અવસાન થયું હતું। આજે આમની પુણ્યતિથિ છે। આ બહુ જ મહત્વપૂર્ણ વ્યક્તિ છે। એમના સંદર્ભ પર જરા ધ્યાન આપજો કે પિતા જે છે એમનું ધનજીભાઈ મહેતા પિતાશ્રીનું નામ અને માતાનું નામ ભીખીબાઈ હતું સાહેબ। ત્યાર પછી વાત કરીશું 1875 માં બીજા પોતાના મિત્રોની મદદ લઈને જે છે એમણે ઇન્ડિયન સ્પેક્ટેટર જે છે નામનું એક અંગ્રેજી સાપ્તાહિકની શરૂઆત કરી હતી। જીપીએસસી માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ઇન્ડિયન સ્પેક્ટેટર જે છે આ અંગ્રેજી સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? તો મલબારી બહેરામજી મહેરવાનજી। મલબારી પાન નો વિચારતા પાછા હો, આ ધ્યાન રાખજો। 1878 માં જે છે મિસ્ટર માર્ટિન વુડ જે છે એની મદદ લે છે અને ગુજરાત અને ગુજરાતી નામનું એક બીજું જે છે પત્ર અખબારની જે છે શરૂઆત કરે છે આપણા બહેરામજી મહેરવાનજી। મલબારી પાન નહીં હો પાછા પણ। 1883 માં દાદાભાઈ નવરોજીના આશ્રય હેઠળ જે છે વોઇસ ઓફ ઇન્ડિયા નામના અખબારની શરૂઆત કરે છે અને એમાં પણ જે છે પ્રમુખ લેખો મલબારી સાહેબ લખતા હતા। ત્યાર પછી 1878 માં જે છે ગુજરાત કાઠિયાવાડનો સંપૂર્ણ પ્રવાસ કરે છે અને પ્રવાસને પોતાના લેખોની અંદર વર્ણન કરે છે। ગુજરાત એન્ડ ધ ગુજરાતીઝ જે છે આ સરસ મજાના ટાઇટલ અંતર્ગત પુસ્તકનું નિર્માણ થાય છે। 1890 માં યુરોપના પ્રવાસે જાય છે અને પોતાનું જે પ્રવાસ વર્ણન છે એ ઇન્ડિયન આઈ ઓન ઇંગ્લિશ લાઈફ જે છે આ પુસ્તકમાં સમાવેશ થાય છે। કેટલાક પુસ્તકોનો અનુવાદ તેમણે કરેલો છે, જેમ કે મેક્સ મુલરનું જે પુસ્તક છે હિબર્ટ લેક્ચર્સ, આનું જે છે એમણે અનુવાદ કર્યો હતો। આ પુસ્તકની અંદર હિન્દુ ધર્મની ફિલસૂફી રજૂ કરવામાં આવેલી છે અને આ પુસ્તક જે છે મંચેરજી મોબેદજીના સહયોગથી છે સંપૂર્ણપણે પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું। નીતિ વિનોદની વાત કરીશું તો કરુણ ગર્ભીયનો સંચય એમની અંદર કર્યો છે। વિલ્સન વિરહ જે છે ડોક્ટર જોન વિલ્સનના મૃત્યુ પછી એક શોક કાવ્યની રચના થાય છે। સરોદ ઈ ઇત્તેફાક જે છે એ ફારસી શૈલીના ગીતો કાવ્યોનો જે છે સંગ્રહ એમણે આ ટાઇટલ હેઠળ કરેલો છે। તો અદ્ભુત સાહિત્યકાર છે, એમના વિશે જે પરિચય મળી રહ્યો છે એને ધ્યાનથી નોંધજો। ઘણી વખતે પુસ્તકોમાં આ પ્રકારનો પરિચય તમને પ્રાપ્ત થતો નથી। અનુભવિકા આપણે એમનો કાવ્ય સંગ્રહ છે। આદમી અને તેની દુનિયા જીપીએસસી માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। સાંસારિકા આ તો કદાચ તમે ઘણી વખતે નામ સાંભળેલો હશે। હવે ઘણા બધા કાવ્ય સંગ્રહમાંથી કેટલીક પંક્તિઓ પર ભી નજર કરજો।
અર્પી દઉં 100 જન્મ. શું કહે છે? અર્પી દઉં 100 જન્મ, મારા 100 જન્મ તને અર્પણ છે, એવડું માં તુજ લહેણું છે. શું છે? માં વિશે જે છે અદ્ભુત મજાની જે છે રચના કરે છે. અને કદાચ આ ઘણી વખતે તમે કાવ્યોમાં પણ સાંભળી હશે, ગીતોમાં પણ સાંભળી હશે કે માં તારું લહેણું મારા ઉપર એટલું બધું છે, 100 જન્મ પણ તને અર્પણ કરું ને તો પણ ઓછું છે. એ સરસ મજાની પંક્તિના રચયિતા છે સાહેબ મલબારી બહેરામજી મહેરવાનજી. કેમ અને ક્યારે મળ્યું મન તારું મારી સાથ, દિલ સાથે દિલ મળ્યું, હાથ સાથે મળ્યો હાથ. એટલે કે અહીંયા જે છે નવનવેલી દુલ્હન બે પતિ પત્ની વચ્ચેની જે ઘટનાનું વર્ણન કરે છે કે જ્યારે પહેલાના જમાનાની અંદર લવ મેરેજ જેવી સિચ્યુએશન ક્યારે હતી નહીં. એ વખતે અરેન્જ મેરેજ હતા અને પછી ધીરે ધીરે સાથે રહેતા, લગ્ન પછી સાથે રહેતા બંને વચ્ચે પતિ પત્ની વચ્ચે જે ગાઢ સંબંધ બંધાઈ જાય છે, એકબીજાના જે છે અંતર્મન ભળી જાય છે, ત્યારે લખે છે કેમ અને ક્યારે મળ્યું મન તારું મારી સાથે, દિલ સાથે દિલ મળ્યું અને હાથ સાથે મળ્યો હાથ. જે છે આ અદ્ભુત રચના જે છે આની અંદર તૈયાર થાય છે. બેના એક ક્યારે અને કેમ બન્યા નેક મિત્ર. મિત્ર ઉપર અદ્ભુત રચના જે છે એમની છે. બેના એક થયા પહેલા, એક ના બે થયા તો શું. એટલે કે કહેવાય છે ને કે જ્યારે બે અંગત ગાઢ મિત્રો હોય છે એ એકમેક સાથે એટલા બધા ભળી જતા હોય છે કે બે શરીર હોય છે પણ આત્મા એક જેવું થઈ જાય છે. એકને દુઃખ પહોંચે છે તો બીજાને દુઃખ થાય છે, એકની ખુશીમાં બીજાનું સુખ છુપાયેલું હોય છે. આ અદ્ભુત રચનાઓ જે છે એમણે લખેલી છે. ક્યારેક સમય મળે ને સાહેબ તો મલબારી બહેરામજી મહેરવાનજીની રચનાઓ કાવ્યો વાંચજો, દિલ ગદગદ થઈ આવશે સાહેબ. દરેકે દરેક બાબતો ઉપર જે છે દરેકે દરેક સંબંધો ઉપર એમણે કાવ્યની રચનાઓ કરી છે અને એમની અદ્ભુત કાવ્ય પંક્તિઓ જે પરીક્ષામાં પૂછાઈ ગઈ છે એ તમારી સમક્ષ મેં મૂકવાનો પ્રયાસ કર્યો છે. આમ તો આ સાહિત્યકારની પંક્તિઓ વિશે ચર્ચા કરીએ ને સાહેબ તો ઘણો દિવસ લાંબો ટૂંકો પડે છે, પણ આપણે આટલી ચર્ચાઓ કરીએ છીએ. વિશ્વ વસ્તી દિન જે છે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તમને બધાને ખ્યાલ છે કે સર 11મી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિન ઉજવવામાં આવે છે. જ્યારે વિશ્વની અંદર વસ્તીનો આંકડો 5 અબજ જે છે વસ્તીને પાર કરી ગયો અને આ પૃથ્વી પર આટલી બધી વસ્તી જે છે એ આવી ગઈ, એના પછી જે છે આ વસ્તી વધારાના સંદર્ભમાં એક જે છે દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. તો વિશ્વ વસ્તી દિન દર વર્ષે 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ ઉજવણી જે છે કે જે વિશ્વમાં વસ્તી વધારો જે સમસ્યા છે એ સમસ્યા પ્રત્યે લોક જાગૃતિ કેળવવા માટે જે છે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આ જે છે સંચાલક પરિષદ છે એના દ્વારા કરવામાં આવ્યું છે. 1989 માં આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. વાત છે વર્ષ 1987 ની. દિવસ છે 11 જુલાઈ. આ વિશ્વ વસ્તી દિન જે છે 11 જુલાઈ પસંદ કરવા પાછળનું એક કારણ અને તથ્ય શું છે તો તથ્ય ઉપર બી નજર કરી લેજો આની અંદર કે વર્ષ 1987 નો આ દિવસ છે મિત્રો. વિશ્વની વસ્તી જે છે 5 અબજને પાર કરી જાય છે. એટલા માટે જે છે 11 જુલાઈના દિવસને જે છે વિશ્વ વસ્તી દિવસ અથવા 5 અબજ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એટલા માટે જ જે છે આ દિવસની તારીખ જે છે એ 11 જુલાઈ નક્કી કરવામાં આવી છે. 2023 ની થીમ હવે લાંબી થીમ રાખવામાં આવી છે તમારા માટે. Unleashing the power of gender equality, uplifting the voices of women and girls to unlock our world's infinite possibilities. એટલે કે મહિલાઓ અને દીકરીઓ પર જે છે એમના અવાજને સાંભળવાની જરૂરિયાત છે. કહેવાય છે કે જો તમે એક કહેવત સાંભળી હશે, if you teach a man you teach a man, if you teach a woman you teach a society. એટલે કે જ્યારે તમે એક પુરુષને શિક્ષણ આપો છો તો માત્ર એક પુરુષને શિક્ષણ આપી રહ્યા છો, પરંતુ જ્યારે તમે એક મહિલાને શિક્ષણ આપો છો એ આખા સમાજને શિક્ષિત કરી દેવાની તાકાત એની અંદર રહેલી હોય છે સાહેબ. અને એટલા માટે જ કહેવામાં કહી રહ્યું છે થીમ પણ જેન્ડર ઇક્વાલિટી જે છે લિંગ સમાનતા ઉપર જે છે આ થીમ રાખવાનું જે છે આ નક્કી કરવામાં આવેલું છે. ત્યાર પછી નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. કઈ કંપનીએ ભારતનું પ્રથમ નાવિક આધારિત, આ થોડાક દિવસ પહેલા આપણા લેક્ચરની અંદર આપણે IRNSS માટે ચર્ચા કરી હતી
ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, એને આપણે વ્યાપારિક નામ શું આપ્યું છે? નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. શું આપ્યું છે? એટલે ટૂંકમાં વ્યાપારી નામ આપ્યું છે નાવિક. એના આધારિત જે છે પીએનટી ઉપકરણ જે છે લોન્ચ કર્યું છે સાહેબ. હવે ઘણા બધા પ્રશ્નો આની અંદરથી ટેકનિકલ માઇન્ડસેટ થી નીકળશે, પણ પહેલા પ્રશ્નને સમજી લઈએ. તો કઈ કંપની બનાવ્યું છે? તો એલેના. કોણ બનાવ્યું છે? એલેના જીઓ સિસ્ટમ દ્વારા જે છે આ બનાવવામાં આવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની ઇમેજીસ જે છે. તમે ગૂગલ મેપ નો ઉપયોગ બહુ કર્યો છે. ગૂગલ મેપ ની અંદર અત્યારે હાલ આપણે જે છે કોઈ આપણને કે તું કઈ જગ્યાએ રહે છે, તો આપણે કહીએ તારું લોકેશન મોકલ, તારું લાઈવ લોકેશન મોકલ, તારું જે છે કરંટ લોકેશન મોકલ. એ જે સ્પેસિફિક ડિસ્ટન્સ ની તમે જે વાત કરો છો, જે તમારું એક્ઝેક્ટ લોકેશન મોકલે છે 10 મીટર, 5 મીટર, 15 મીટર, 50 મીટર એક્યુરેટ જે છે મોકલે છે. હવે તો એ અત્યારે હાલ આપણે ગૂગલ એટલે કે જીપીએસ નો આપણે ઉપયોગ કરી રહ્યા છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ટૂંક સમયની અંદર તમે જોશો કે આપણે પોતાનું નેવિગેશન ઉપયોગ કરીશું. પછી આપણે કહીશું કે તારું નાવિકનું લોકેશન મોકલ. તારા મોબાઈલમાં ગૂગલ મેપનું નહીં, નાવિકનું લોકેશન મોકલ, અને એ એક્ઝેક્ટલી સટીક હશે સાહેબ. અને એના જ સંદર્ભમાં એક પીએનટી ઉપકરણ આપણા દેશનું પહેલું નાવિક આધારિત. હવે પીએનટી એટલે કે પી ફોર પોઝિશનિંગ, એન ફોર નેવિગેશન અને ટી ફોર ટાઈમિંગ. એટલે કે આ પીએનટી ઉપકરણ નાવિકની ઉપયોગ કરીને તમારી એક્ઝેક્ટ કહેવાય કે સચોટ પોઝિશન બતાવશે, તમારું નેવિગેટ કરશે, એક્ઝેક્ટલી તમે કઈ જગ્યાએ છો નેવિગેટ કરશે, સાથે સાથે ટાઈમિંગ પર પરફેક્ટ બતાવવાનું કાર્ય કરશે. આ કંપની છે બેંગલુરુ ખાતે આવેલી છે, એલેના જીઓ સિસ્ટમ. એણે ભારતીય નેવિગેશન પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ આધારિત જે છે દેશનો પ્રથમ હેન્ડ જે છે નેવિગેશન ડિવાઇસ બનાવ્યું છે સાહેબ. આનો મુખ્ય હેતુ શું છે? તો રેલવે છે, જમીન સર્વેક્ષણ છે, ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ છે, હાઇડ્રોકાર્બન સંશોધન સંસ્થાઓ છે. આ બધાના જે પ્રોજેક્ટ હોય છે એ પ્રોજેક્ટને સચોટ બનાવવા માટે, યોગ્ય બનાવવા માટે, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, આજુબાજુનું બધું જે છે પરીક્ષણ યોગ્ય કરવા માટે જે છે આ ચોક્કસ દિશાઓ પ્રદાન કરવાનું, નેવિગેશન પ્રદાન કરવાનું કાર્ય કરશે. 6000 કિંમતનું આ જે છે આ મશીન છે. તેને ઓન ધ ગો એટલે ઓટીજી શું કહેવામાં આવે છે? ઓટીજી કેબલનું નામ તમે સાંભળ્યું હશે. આમ કેબલ લગાવીને ઓન ધ ગો કનેક્ટરનો જે ઉપયોગ કરીને સ્માર્ટફોન સાથે સરળતાથી જે છે જોડી શકાશે, કનેક્ટ કરી શકાશે. આના લીધે જે યુઝર્સ હશે એ કોઈ પણ મેપિંગ એપ્લિકેશન હોય અથવા તો સેટેલાઇટ સ્ત્રોતમાંથી જે ડેટા છે એનો લાભ લઈ શકશે પોતાના ઉપયોગ માટે. એલેનાની જે છે નાવિક ચિપ જે છે એકદમ સચોટ પોઝિશનિંગ આપવાનું કાર્ય કરી રહી છે અને એકદમ એના માટે જે છે રિલેવન્ટ બનાવી છે. અને ધીરે ધીરે જે અત્યારે હાલ જીપીએસ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી રહ્યા છે એની નિર્ભરતા જે છે ખતમ કરશે અને આપણે સ્વદેશી બની જઈશું. આના સંદર્ભમાં આ પીએનટી ડિવાઇસ જે છે ઉચ્ચ હાઈ એલ્ટિટ્યુડ હોય ત્યાં પણ સચોટ જે છે પોતાના પરિણામો આપે છે અને એટલા માટે કોઓર્ડિનેટ્સ પણ પ્રદાન કરે છે. આપણી ભારતીય વાત કરીએ સેના તો એ ખાસ કરીને આનો ઉપયોગ કરી રહી છે. સપ્ટેમ્બર 2019 માં ધ્યાનથી સાંભળજો, ખાલી કરંટ અફેર્સ પૂરું ન કરતા અહીંથી મનીષ સિંધી સ્પેશિયલી નોટ જરા બનાવતા જજો. સંરક્ષણ મંત્રાલય જે ડિફેન્સ મંત્રાલય તરફથી પીએનટી ઉપકરણના ઉત્પાદન માટે જે છે પ્રોત્સાહન આપણા કંપનીઓને આપવામાં આવ્યું હતું કે તમે પીએનટી ડિવાઇસ બનાવો. ખાસ કરીને ભારતીય સેના માટે જરૂરિયાત હતી સાહેબ. તો આના જે ઉપયોગ માટે 5G મોબાઈલ ફોનનું ઉત્પાદન જે કરવામાં આવ્યું છે એની અંદર નાવિક ઇનબિલ્ટ કરવામાં આવ્યું છે અને એના માટે રાઇનો બ્રાન્ડ હેઠળ જે છે બેંગલુરુ ખાતેની કંપની છે ઓપ્ટિમસ લોજિક્સ દ્વારા જે છે આને તૈયાર કરવામાં આવે છે. 15 ઓગસ્ટ 2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5G રાઇનો ઉપકરણ જે છે આને લોન્ચ કરવામાં આવે છે અને આનું અત્યારે હાલ વાત કરીશું પીએનટી ઉપકરણ જે છે એની અંદર આનો જ ઉપયોગ કરવામાં આવેલો છે. તો આ અદ્ભુત જે છે ટેકનિકલ બાબત છે એના પર ધ્યાન રાખજો. ભારતના ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એફપીએસબી ના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો યાદ રાખી લેજો, કૃષ્ણા મિશ્રા. કોણ છે? કૃષ્ણા મિશ્રાજી જે છે આમની નિમણૂક કરવામાં આવી છે. તો આ ભાઈ તમને દેખાઈ રહ્યા છે, અદ્ભુત સ્માર્ટ વ્યક્તિ છે. તો ભારતના ફાઇનાન્શિયલ
પ્લાનિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ જે છે એને 1 ઓગસ્ટ 2023 થી પોતાનું પદભાર ધારણ કરશે, એટલે કે CEO તરીકે આમની નિમણૂક કરવામાં આવેલી છે. એ ખાસ ધ્યાન રાખજો. FPSB ઇન્ડિયા જે છે આ જે મુખ્ય વૈશ્વિક સંસ્થા છે એની ભારતીય પેટા કંપની છે, જે આખા વિશ્વની અંદર જેટલું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હોય છે એના વ્યવસાય માટે અલગ અલગ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ નક્કી કરવાનું કાર્ય કરતી સંસ્થા FPSB છે સર. તાજેતરમાં કયા દેશમાં ભારતીય મેંગો ફેસ્ટિવલ આમ રસ જે છે એનું આયોજન કરવામાં આવ્યું? એટલે કે વિદેશમાં ભારતના જે છે મેંગોની વાત કરીશું, મેંગો માટેનું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તો હાલમાં આ પરમ મિત્ર છે આપણો રશિયા, આ દેશની અંદર કરવામાં આવેલું છે. હે ને, રશિયા ખાતે જે છે, રશિયામાં જે છે યુપીના ઉત્તર પ્રદેશના આમ જે છે એની બોલબાલા તમે ઇમેજ જોઈ શકો છો. તો હાલમાં જે છે આ પ્રકારનું આયોજન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલું છે. તો આ જે છે જેટલા પણ રશિયન પ્રેક્ષકો હતા જે આ ફેસ્ટિવલ ની અંદર આવ્યા અને આ પ્રકારના અલગ અલગ સ્ટોર પર એમણે બાપ ગોતરમાં નામ નહીં સાંભળ્યા હોય એવા જે છે આપણે કેરીની જાતો, જેમાં એક છે દશેરી, લંગડા, ચોસા, આમ્રપાલી અને મલ્લિકા શેરાવત નહીં હો, એ મલ્લિકા છે. પાછું એવું નહીં કહેતા સાહેબ મલ્લિકા શેરાવત, આ મલ્લિકા શેરાવતજી નથી અહીંયા. ચાલો, ભારતના પ્રથમ વૈદિક થીમ આધારિત પાર્કનું અનાવરણ જે છે એ કયા સ્થળે કરવામાં આવ્યું છે? એટલે કે એક પ્રકારના એવા પાર્કનું અનાવરણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પાર્ક જે છે એ વૈદિક થીમ પર આધારિત છે અને એટલા માટે જે છે આને વૈદ વન નામ આપવામાં આવ્યું છે. એટલે કે આપણી જેટલી પણ પરંપરા જુદી છે એના આધારે સંપૂર્ણ કરવામાં આવ્યું છે. જવાબ આવશે અહીંયા નોઈડા. શું આવશે ભાઈ? નોઈડા. જો પરીક્ષામાં તમને પેપર સેટર પૂછી લે છે કે બેંગલુરુ આપણા દેશની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ વિશે પ્રશ્ન પૂછી લે તો યાદ રાખજો, જવાબ આવશે બેંગલુરુ. શું આવશે? બેંગલુરુ. અંડર વોટર આપણા દેશની પહેલી અંડર વોટર સી ટનલ પૂછી લે તો જવાબ આવશે મુંબઈ. શું આવશે? મુંબઈ. જયપુરને આપણે પિંક સિટી પણ કહીએ છીએ, ગુલાબી શહેર પણ કહીએ છીએ, વર્લ્ડ હેરિટેજ સિટી પણ છે સાહેબ. 2019 માં ડિક્લેર કરવામાં આવ્યું હતું. આપણા દેશનું બીજું વર્લ્ડ હેરિટેજ સિટી હતું, પહેલું હતું અમદાવાદ. આ પણ કેટલીક બાબત છે. એક સરસ મજાની નજર ઝલક જોજો આપણા દેશના પહેલા વેદ વન પાર્ક. શું છે ભાઈ? વેદ વન પાર્ક જે છે સાહેબ, આની એક ઝલક જરા જોજો, મજા આવશે. તો આ સરસ મજાનું જે છે નોઈડા સેક્ટર એ 78 ની અંદર જે છે ભારતનો પ્રથમ વૈદિક થીમ આધારિત જે છે પાર્ક જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના હસ્તે કરવામાં આવ્યું છે. વેદ વન તરીકે જાણીતું આ સ્થાન જે છે 50,000 થી વધુ એક છોડ વાવવામાં આવે છે આની અંદર, જેમાં વડ, કલ્પવૃક્ષ, નારિયેળ, જેનો વૈદિક સાહિત્યમાં જેવા જેટલા પણ જે છે વૃક્ષોનો ઉલ્લેખ છે એ તમામ વૃક્ષો આની અંદર જે છે વાવવામાં આવ્યા છે. જાન્યુઆરી 2021 માં આનું કાર્ય શરૂ થયું, 2023 માં ફાઇનલી પૂરું થયું. આ ઉદ્યાન એટલે કે પાર્ક જે છે સાહેબ, આને ટોટલ 7 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ 7 ઝોન કયા કયા છે? તો આ જે છે વૈદિક ઋષિઓના નામ પર રાખવામાં આવેલું છે, જેમાંથી કશ્યપ, અગસ્ત્ય, વિશ્વામિત્ર, વશિષ્ઠ, અત્રિ, ગૌતમ અને ભારદ્વાજ. આ 7 જે છે આપણા વૈદિક ઋષિ છે એ વૈદિક ઋષિઓના નામ પર જે છે આને અલગ અલગ 7 ઝોનમાં વિભાજન કરવામાં આવેલું છે. અને ત્યાર પછી બહુ અદ્ભુત પ્રશ્ન, અને આને 7 સ્ટાર લગાવજો અને સાથે સાથે આને મોસ્ટ IMP પણ ગણજો. અને હાલમાં શરૂ કરવામાં આવેલું ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના લોન્ચ કરવામાં આવી છે, એને પાયલોટ ધોરણે એટલે કે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. એના સંદર્ભમાં એક અદ્ભુત પ્રશ્ન બનાવ્યો છે કે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના બાબતે કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
અંત્યોદય શ્રમિક સુરક્ષા જે છે અકસ્માત વીમા યોજનાનો પ્રાયોગિક પ્રારંભ બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી કરવામાં આવ્યો છે। આ વીમા સુરક્ષા યોજના અંતર્ગત 289 અને 499 ના પ્રીમિયમ દ્વારા શ્રમિકોને મૃત્યુ કે આંશિક વિકલાંગતાના સંજોગોમાં સહાયતા પ્રાપ્ત થશે। આની અંદર કોઈ શ્રમિકની દુર્ઘટના સમયે મૃત્યુ થાય તો તેના પરિવારના વારસદારને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। તો આ 5 લાખ વાળું ખોટું છે, બીજું વિધાન ખોટું છે। જવાબ આવશે 1 અને 3। જવાબ શું આવશે આની અંદર? 1 અને 3 સાચા છે, એટલે સી જવાબ આની અંદર સાચો આવશે। શું આવશે? સી જવાબ આની અંદર સાચો આવશે। અહીંયા 10 લાખ છે અને અહીંયા નહીં, અંબાજી ખાતે નહીં આવે, અહીંયા આવશે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી। ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે? આ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી આ લોન્ચ કરવામાં આવી છે। આમાં સુરક્ષા વીમા યોજના અંતર્ગત પ્રીમિયમ 289, ધ્યાનથી સાંભળજો, 289 અને 499 રૂપિયા પ્રીમિયમ છે। જરા ફોકસ કરજો। 10 લાખ રૂપિયા જે છે જોગવાઈ છે આની અંદર। આ જવાબ આની અંદર ખોટો છે। જવાબ કયો આવશે? ફક્ત 1 અને 3 જવાબ સાચો આવશે આની અંદર। ચલો આ ડિટેલમાં જોઈ લઈએ, ચિંતા કરવાની જરૂર નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વ સમાવેશક વૃદ્ધિ અને સામાજિક આર્થિક વિકાસ માટે, જો ધ્યાન રાખજો, આ યોજના છે એ યોજના સામાજિક અને આર્થિક વિકાસને ધ્યાન રાખીને પોસ્ટ વિભાગ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, શ્રમ અને રોજગાર મંત્રાલય આ બધાના ભેગા થઈને સંયુક્ત જે છે યોજના લોન્ચ કરવામાં આવી છે। ઈ શ્રમ પોર્ટલ છે ગુજરાત સરકારનું, એમાં ખેડા જિલ્લાના જેટલા પણ નોંધાયેલા શ્રમિકો છે એ શ્રમિકો માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના આ જે છે આનો પ્રાયોગિક એટલે કે પાયલોટ પ્રોજેક્ટ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી શરૂ કરવામાં આવી છે। એ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર। આ ઉપરાંત જે છે શ્રમ યોગ્યોના લાભ માટે આ એક પ્રકારની કહેવાય કે નવી યોજના છે અને આ પ્રકારની યોજના લોન્ચ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બની ચૂક્યું છે। શું બની ચૂક્યું છે? ગુજરાત દેશમાં પહેલું રાજ્ય બની ચૂક્યું છે। આ યોજના અંતર્ગત કોઈ પણ અકસ્માત કે મૃત્યુના કેસમાં શ્રમિકો માટે નાણાકીય સ્થિરતા, એટલે ઘણી વખતે શ્રમિકો કાર્ય કરતા હોય એની કોઈ સુરક્ષા નિશ્ચિત નથી હોતી, એમના પાસેના કહેવાય કે વીમો કે કંઈ હોતું નથી અને એના કોઈ કારણસર કોઈ ઘટના કારણે જેમનું અવસાન થતું હોય છે ત્યારે જે છે એમના પરિવાર પાસે જે છે કંઈક મોકો કંઈ પણ પ્રકારનું જે છે આર્થિક મદદ રહેતી નથી। કારણ કે માની લો કે કોઈ પરિવારની અંદર એકમાત્ર વ્યક્તિ છે જે કમાનાર છે, જો એનું જ કોઈ અકસ્માત થાય છે, મૃત્યુ થાય છે તો આખો પરિવાર રખડી પડે છે। તો અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે નાણાકીય સ્થિરતા એના પરિવારને જે છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો સમાવેશ થઈ શકે, એટલે કે માઇક્રો ઇન્સ્યોરન્સ એમને પ્રાપ્ત થાય એ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી છે। આમાં પ્રીમિયમ છે 289 રૂપિયા અને 499 રૂપિયા, એટલે કે શ્રમિકોને મૃત્યુ કે આંશિક વિકલાંગતા પણ આવે છે, દિવ્યાંગતા આવે છે તો પણ સહાય મળવા પાત્ર રહે છે। જો કોઈ શ્રમિકની દુર્ઘટના સમયે જો અવસાન થઈ જાય છે તો એના પરિવારના વારસદારને 10 લાખની સહાય આપવામાં આવશે। કેટલી ભાઈ? તો ધ્યાન રાખજો, 5 લાખ નથી, કેટલા છે? 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। ભૂપા કાકા એનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। ઉપરાંત અકસ્માત સમયે જો કોઈ શ્રમિકને કાયમી અપંગતા અથવા દિવ્યાંગતા આવી જાય છે તો આવા સંજોગોમાં 10 લાખની રાશિ મળવાપાત્ર રહેશે, તો પણ મળવાપાત્ર રહેશે। મૃત્યુ થાય તેવા સંજોગોમાં તેમના સંતાનોને 1 લાખની શિક્ષણ સહાય પાત્ર પણ મળશે। તો સંતાનો માટે 1 લાખની જે છે શિક્ષણ સહાય પણ મળવાપાત્ર રહેશે। અને આ બધી માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? જો તમે ગુજરાત સરકાર નું માહિતી ખાતું, ઘણા લોકોને એમ થતું હોય ને ગુજરાત સરકારનું જે માહિતી ખાતું છે, આ માહિતી ખાતાની વેબસાઈટ કે તમે ફોલો કરશો તો આ બધી જે છે ડિટેલમાં માહિતી તમને પ્રાપ્ત થતી રહે છે। એ પણ ધ્યાન રાખજો। જીનેટિક જે છે ઓપીડી સેવા શરૂ કરનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલનું નામ શું છે? પહેલી વખત નવો ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો છે। આખા ભારતમાં બહુ ઓછી જગ્યાએ જે છે આ પ્રકારના જીનેટિક જે છે ડિસીઝ માટે કોઈ ઓપીડી હોય છે સાહેબ। આ પહેલી વખત જે છે કાઉન્સેલિંગ ઓપીડી શરૂ કરવામાં આવી છે।
તો જવાબ આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલ. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલ તમને ખ્યાલ હશે કે આ આપણા દેશની પ્રથમ સરકારી સ્કીન બેંક જે છે રાજ્યની, આપણા ગુજરાતની પ્રથમ સરકારી સ્કીન બેંકની શરૂઆત કઈ જગ્યાએ કરવામાં આવી હતી? રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. ધ્યાન રાખજો, જીનેટિક કન્સલ્ટન્ટ તમને દેખાય છે આની અંદર. તો જીનેટિક ઓપીડી સેવા શરૂ કરનાર પ્રથમ સરકારી હોસ્પિટલ બની ચૂકી છે અમદાવાદ. કઈ બની છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર આ અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે. આ ઇનિશિયેટિવ આઈડિયા કોનો હતો? તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે ડોક્ટર રાકેશ જોશી સાહેબ, એમનો આઈડિયા હતો. આ ઉપરાંત જે છે અલ્પેશ પટેલ પણ હતા. આ બંને વ્યક્તિઓના જે છે પ્રયાસોથી આ પોસિબલ શક્ય બન્યું છે. જીનેટિક તકલીફ ધરાવતા જેટલા પણ લોકો છે આ ઓપીડી સેવાનો લાભ લઈ શકશે. દર્દીઓ અઠવાડિયામાં, તો ત્યાંથી સાંભળજો, આ પરીક્ષા માટે કામનું નથી, પરંતુ તમારી આજુબાજુ કોઈ મિત્ર છે એને જાણકારી આપશો તો તમને પ્રશ્ન અવશ્યથી કરશે કે અઠવાડિયામાં કેટલા દિવસ આ ઓપીડી ચાલુ હોય છે? તો દર મંગળવારે અને શુક્રવારે સવારે 9 થી 12, અને ધ્યાન રાખજો 3 કલાક 9 થી 12 ના સમયગાળામાં આ ઓપીડી સારું રહેશે. હવે આ જેનેટિક ડિસીઝમાં તમે ઘણા બધા જોયા હશે. આજકાલમાં આ શા માટે શરૂ કરવામાં આવી છે? તો ઘણા બધા નવા બાળકો જે જન્મી રહ્યા છે એમાં ખોડ કાપણ બહુ જોવા મળી રહે છે. વંશગત જે છે રોગો લાગુ બહુ થઈ રહ્યા છે. એક આંકડો શું કહી રહ્યો છે? દેશમાં દર 1000 બાળકો જન્મે છે એમાંથી 64.4 બાળકો જે છે, 64 એટલે 65 બાળકો જે છે જન્મજાત નાની મોટી જે છે ખોડ કાપણનો શિકાર બનતા હોય છે. આ ઉપરાંત જીનેટિક ડિસઓર્ડર સાથે સંકળાયેલી સંસ્થાઓ પણ શું કહે છે ભાઈ કે આપણા દેશની અંદર 1 લાખ બાળકોમાંથી 0.9% બાળકો હિમોફિલિયા નામની બીમારીથી ગ્રસિત હોય છે. 6 થી 50 જેટલા બાળકો જે છે પાર્કિન્સન રોગથી, એટલે કે જીનેટિકમાં આવતા જેટલા પણ રોગો છે, સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા, આ બધા બીમારીથી જજુમી રહ્યા છે. અને એમના માટે જે છે જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. અને એ જ ઉદ્દેશ્યથી આને જે છે હવે શરૂ કરવામાં આવ્યું છે. ચલો, ત્યાર પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બહુ જ મહત્વપૂર્ણ સંસ્થા છે જેને અર્ધ ન્યાયિક સંસ્થાનો દરજ્જો પણ પ્રાપ્ત છે. એવી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એના અધ્યક્ષનો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે નવા અધ્યક્ષ તરીકે આવે એના પહેલા જે છે કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે જસ્ટિસ સીઓ કુમારસી. સીરો કુમારસી ને ઘણા લોકો પાછા સીરો કુમારસી, આ નહીં આવે, સીઓ કુમારસી. એનજીટી ના જે છે પ્રશ્ન પૂછી લે, એનજીટી ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખજો, પ્રથમ અધ્યક્ષ હતા સાહેબ જસ્ટિસ લોકેશ્વરસિંહ પંત સાહેબ હતા. હવે જસ્ટિસ સીઓ કુમારસી જે છે કોની જગ્યાએ આવ્યા છે? આદર્શ કુમાર ગોયલજીની જગ્યાએ આવ્યા છે. આ ઉપરાંત અરુણ કુમાર મિશ્રાનું સાહેબનું નામ પણ તમને દેખાતું હશે. આ નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એના અધ્યક્ષ છે સાહેબ. અને હોમવર્કમાં તમારા માટે જે પ્રશ્નો છે જે આપણે ડેઈલી કવર કરીએ છીએ, નંબર 1, યુપીએસસી ના ચેરમેન અધ્યક્ષ તરીકે શપથ કોણે લીધા છે? સીવીસી ના આપણા દેશના ચીફ બિઝનેસ કમિશનર કોણ છે ભાઈ અત્યારે? પદ અને પદાધિકારી નિયમ. ત્રીજો, સીબીઆઈ ના ડિરેક્ટર અથવા સીબીઆઈ ના વડા કોણ છે અત્યારે હાલ? ચોથો પ્રશ્ન, રો ના વડા કોણ છે સાહેબ? ડેલી આપણે કવર કરીએ છે ને. અને પાંચમો જે છે યુઆઈડીએઆઈ ના જે છે સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આ 5 પ્રશ્નોના જવાબ ડેલી કરંટ અફેર્સ ની અંદર આપણે આપી દીધા તમને. મેં ઓલરેડી લગભગ જે છે 15 થી 20 વખત રિપીટ કરી ચૂકેલો છું. યુપીએસસી ના ચેરમેન, સીવીસી કોણ છે અત્યારે હાલ, સીબીઆઈ ના વડા, રો ના વડા, યુઆઈડીએઆઈ ના સીઈઓ, આ કોણ છે એ તમારે મને જે છે જણાવવાનું છે અહીંયા નીચે કોમેન્ટ બોક્સ ની અંદર. એટલે મને પણ ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો સિરિયસ છે પોતાના આ ડેટાને લઈને. કેન્દ્ર સરકારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની વાત કરીશું, એનજીટી, એના ન્યાયિક સભ્ય તરીકે ફરજ બજાવી રહેલા જસ્ટિસ સીઓ કુમાર સિંહ જે છે
એમને જે છે કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા છે જ્યાં સુધી નવા અધ્યક્ષની નિમણૂક ન થઈ જાય ત્યાં સુધી સર. હવે ધ્યાનથી સાંભળજો કે કોની જગ્યાએ શા માટે આ જગ્યા પદ ખાલી થયું હશે તો કોઈને બનાવ્યો હશે. તો આદર્શ કુમાર ગોયલ સાહેબ જે છે એ નિવૃત્ત થયા 2018 માં, જુલાઈ 2018 માં એમની નિમણૂક થઈ હતી સાહેબ. અને પછી જે છે આ નિમણૂક પછી રિટાયરમેન્ટ થઈ છે હમણાં 2023 માં જુલાઈ મહિનામાં. આ પદ ખાલી થયું એટલે ન્યાયિક સભ્યને જે છે તાત્કાલિક ધોરણે જે છે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સીઓ કુમારસિંહ જે છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની અંદર 2021 માં ન્યાયિક સભ્ય બનાવવામાં આવ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એમાં બે પ્રકારના સભ્યો હોય છે. એક હોય છે ન્યાયિક સભ્યો અને એક હોય છે સાહેબ એક્સપર્ટ સભ્યો. હવે સાહેબ ન્યાયિક સભ્યોની સંખ્યા કેટલી હશે, એક્સપર્ટ સભ્યોની સંખ્યા કેટલી હશે, એનજીટી ની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે, આ બધી જ બાબતોની આપણે ચર્ચા કરીશું. તો પહેલા તો વર્ષ 2010 18 ઓક્ટોબરના રોજ એનજીટી આની સ્થાપના કરવામાં આવેલી છે. સાહેબ આ કેવા પ્રકારની સંસ્થા છે, કેવા પ્રકારની સંસ્થા છે, આવો પ્રશ્ન પૂછાય તો કદાચ જે છે ઘણી વખતે પરીક્ષામાં કાયદાકીય શબ્દ લખેલો હોય કે વૈધાનિક શબ્દ લખેલો હોય, બંને યોગ્ય ગણવું. કારણ કે સંસદ દ્વારા બનાવેલા કાયદા દ્વારા કોઈ સંસ્થાની સ્થાપના થાય તો એને વૈધાનિક સંસ્થા પણ કહીએ છીએ, એને કાયદાકીય સંસ્થા પણ કહીએ છીએ. એ પણ ધ્યાન રાખજો. કાયદો કયો છે તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010. આનું હેડક્વાર્ટર સાહેબ કઈ જગ્યાએ આવેલું છે તો દિલ્હીમાં આવેલું છે. અને આની પ્રાદેશિક કચેરીના સંદર્ભમાં પણ ધ્યાન રાખજો. ટોટલ 4 પ્રાદેશિક કચેરીઓ છે. કઈ કઈ જગ્યાએ છે? ભોપાલમાં છે, પુણે છે, કોલકાતા છે અને ચેન્નઈ છે. પરીક્ષામાં એક વખત જીપીએસસી એ પ્રશ્ન પૂછી લીધો એનજીટી ના સંદર્ભમાં. એમાં લખી લીધું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની 5 પ્રાદેશિક કચેરીઓ છે: ભોપાલ, પુણે, કોલકાતા, ચેન્નઈ અને અમદાવાદ. હવે શું થાય કે આપણે 4 પ્રશ્નોના જવાબ, આ 4 તો વાંચેલા છે, મનીષ સરે ભણાયેલા છે, એક્ઝામ નું પ્રેશર છે અને આપણે જે છે પછી 5 ગણી લઈએ છે, પણ 4 પ્રાદેશિક કચેરીઓ છે એ આપણે યાદ રાખવાનું છે. એનજીટી ના જે અધ્યક્ષ છે, સભ્યો છે, એમનો કાર્યકાળ કેટલો હોય છે સર? તો એમનો કાર્યકાળ 3 વર્ષ, જો ધ્યાનથી સાંભળજો, 3 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી જે છે એમનો કાર્યકાળ હોય છે. 3 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી. અને પુનઃ નિયુક્તિને પાત્ર હોતા નથી. આગળ જે પુનઃ નિયુક્તિને પાત્ર હોતા નથી, આ ખાસ ધ્યાન રાખજો. આનો મુખ્ય ઉદ્દેશ્ય, કયા ઉદ્દેશ્ય સાથે સ્થાપના કરી છે? આપણા દેશની અંદર ઘણા બધા પર્યાવરણને લગતા આપણે કાયદાઓ બનાવેલા છે. એ કાયદાઓ અંતર્ગત જે છે ઘણા લોકો એ કાયદાઓનું ઉલ્લંઘન કરતા હોય છે, પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય છે. આ પ્રકારની જે વ્યવસ્થા છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે એવા લોકોને દંડિત કરવા માટે, એવા લોકો ઉપર જે છે એક પ્રકારનું જે છે દબાવ, પ્રેશર બનાવી રાખવા માટે જે છે પર્યાવરણીય સમસ્યાઓના ઝડપી નિકાલ માટે. કારણ કે શું થાય છે કે જો કોઈ કેસ થાય તો પછી જે સુપ્રીમ કોર્ટમાં જાય, લાંબા સમય સુધી કેસ પડ્યો રહે અને જે છે સુપ્રીમ કોર્ટ પર બી ભારણ વધે છે અને કેસનો ઝડપી નિકાલ ન આવે તો પર્યાવરણને નુકસાન તો જે છે થતું રહેશે. તો અહીંયા પર્યાવરણીય સમસ્યાઓના ઝડપી નિકાલ માટે જે છે આની સ્થાપના કરવામાં આવી હતી. ધ્યાનથી સાંભળજો. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પછી આખા વિશ્વમાં 3જા નંબરનો દેશ ભારત બન્યો કે જેણે પર્યાવરણીય સમસ્યાઓના જલ્દી ઉકેલ માટે આ પ્રકારની સંસ્થાની સ્થાપના કરી. અને જો એમ પૂછી લે કે વિકાસશીલ દેશોની અંદર, તો વિકાસશીલ દેશોની અંદર ભારતનો ક્રમ પ્રથમ છે. આ ખાસ ધ્યાન રાખજો. પર્યાવરણના સંદર્ભમાં એક ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવે છે. ટ્રિબ્યુનલની અંદર જે છે એક અધ્યક્ષ હશે સાહેબ, અમુક સભ્યો જે છે ન્યાયિક સભ્યો હશે, અમુક જે છે એક્સપર્ટ મેમ્બર હશે. બંનેની જરૂરિયાત છે કારણ કે અર્ધ ન્યાયિક સંસ્થા તરીકે કાર્ય કરશે ત્યારે બંનેની જરૂર પડશે. આ બધાનો જે કાર્યકાળ છે 3 વર્ષ અથવા 65 વર્ષ, બંનેમાંથી જે વહેલું થશે એ ગણવામાં આવે છે. શું પછી એક વખત નિમણૂક મળ્યા પછી બીજી વખત નિમણૂકને પાત્ર રહે છે? તો બીજી વખત નિમણૂકને પાત્ર રહેતા નથી. એ પણ ખાસ ધ્યાન રાખજો. એક જ મુદત માટે આમને નિમણૂક આપવામાં આવે છે. હવે
અધ્યક્ષની જે નિમણૂક જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે એ યાદ રાખજો. તો ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ અહીંયા કોની મદદ સલાહ લેવામાં આવે છે તો આપણા દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની મદદ લેવામાં આવે છે. અત્યારે હાલ 50મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે કોણ બિરાજમાન છે મિત્રો એ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ન્યાયિક સભ્યો અને નિષ્ણાત સભ્યોની નિમણૂક પણ કેન્દ્ર સરકાર પણ એના માટે એક પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે અને એના આધારે આની નિમણૂક કરવામાં આવે છે. હવે આ ટ્રિબ્યુનલની અંદર જે છે ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા સભ્યો હશે પૂર્ણ સમયના? તો યાદ રાખજો, પૂછે કે ઓછામાં ઓછા 10, ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ કેટલા હશે? 20. એટલે કે 10 અને 20 ની વચ્ચેની સંખ્યા જાળવી રાખવાની રહેશે આની અંદર. તો ન્યાયિક સભ્યો છે, એક્સપર્ટ સભ્યો છે, આની જે સંખ્યા છે મેક્સિમમ જે છે આની લિમિટ 20 છે. ઓછામાં ઓછી લિમિટ પર નક્કી કરેલી છે. એટલે ઓછામાં ઓછા આ ટ્રિબ્યુનલમાં 10 સભ્યો તો હશે અને વધુમાં વધુ કેટલા હોઈ શકે છે? તો 20 હોઈ શકે છે. આ બાબત જોડે યાદ રાખજો. અને તાજેતરમાં કેટલીક નિમણૂક છે તો જો ક્વિકિલ ટેકનોલોજી લિમિટેડના સીઈઓ ભારતની અંદર વિશાલ સાલ્વી, આ ઉપરાંત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ તરીકે બીજી ટર્મ માટે કોણ ચૂંટાવી આવ્યા છે? ક્યુ ડોંગ્યુ ચૂંટાવી આવ્યા છે. ચીનના છે. પહેલા 2019 માં ચૂંટાવી આવ્યા. 2023 સુધીનો કાર્યકાળ. હવે બીજી ટર્મ માટે જે છે 2023 થી લગાવીને 2027 સુધીનો કાર્યકાળ જે છે એમને પ્રાપ્ત થયો છે. વરિષ્ઠ આપણે જે છે ક્રિકેટ સમિતિની વાત કરીશું. ક્રિકેટ કમિટી જે છે આપણી જે સિલેક્શન કમિટી છે તો બીસીસીઆઈ ના જે છે પુરુષ ટીમના મુખ્ય ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકર સાહેબની જે છે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યાર પછી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર ભારતના રાજદૂત તરીકે ફરીથી પુનઃ નિમણૂક એટલે એક્સટેન્શન આપવામાં આવ્યું છે બ્રજેન્દ્ર નવનીત સાહેબને. ભાઈ એમનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તમને ખ્યાલ હશે કે 13મા નંબરની જે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ જે છે એ ક્યાં યોજાવાની છે? તો આબુ ધાબી યુએઈ ખાતે આનું આયોજન થવાનું છે. અને આ જે છે કેટલા વર્ષે? દર 2 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આ જે કોન્ફરન્સ છે એ WTO ની શું છે ભાઈ? તો આ સર્વોચ્ચ સંસ્થા છે. શું છે? સર્વોચ્ચ સંસ્થા છે. તમામ નિર્ણયો લેતી સંસ્થા છે. એ પણ ધ્યાન રાખજો. આના વિશે આપણે ચર્ચાઓ પણ કરેલી છે. ગેટની વાત કરીશું 1947 ની અંદર અસ્તિત્વમાં, 1948 માં આવે છે. પછી આગળ જઈને 1995 ની અંદર જે છે માર્કેસ સંધિના અંતર્ગત જે છે WTO અસ્તિત્વમાં આવે છે. WTO ની અંદર ભારત જે છે એ સ્થાપક સભ્ય છે. એ પણ ખાસ નોંધી લેજો. આની અંદર ભારતના સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે તુષાર મહેતા સાહેબને બીજો 3 વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો છે. એફબીઆઈ ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર કોને નિમણૂક કરવામાં આવે છે? તો કામેશ્વર કોડવંતીજીને નિમણૂક કરવામાં આવેલા છે. ત્યાર પછી બહુ અદ્ભુત પ્રશ્ન છે. ધીરે ધીરે અમેરિકાથી લોકો જે છે થોડા ઉબકા આવી ગયા છે બધાને. એટલે દરેક દેશ જેમ કે ડોલરની વિરુદ્ધ અત્યારે કાર્ય ચાલી રહ્યું છે એ જ રીતે જે છે ઓપરેટિંગ સિસ્ટમ માટે પણ લોકો આત્મનિર્ભર બની રહ્યા છે અલગ અલગ દેશ. તો ઓપન કાયલિન 1.0 આ શબ્દ જે છે સમાચારોમાં ચર્ચામાં હતો. નીચેનામાંથી કયા શબ્દ સાથે આ સંબંધિત છે? તો જવાબ આવશે આની અંદર કોમ્પ્યુટર સોફ્ટવેર સાથે સંબંધિત છે. એટલે કે આ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. કયા દેશે બનાવી છે? તો ચીને પોતાની જે છે સ્વયંભૂ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી લીધી છે અને આ ઓપરેટિંગ સિસ્ટમને નામ આપ્યું છે ઓપન કાયલિન 1.0 નામ આપવામાં આવ્યું છે. આ અમેરિકાની જે ટેકનોલોજી પર જે નિર્ભરતા છે દરેક દેશોને ઓપરેટિંગ સિસ્ટમ માટે કોના ઉપર નભવું પડે છે? તો સાહેબ અમેરિકા જે છે ટેકનોલોજી પર નભવું પડે છે. કારણ કે માઇક્રોસોફ્ટ ને બધી કંપનીઓ જે છે ઓપરેટિંગ સિસ્ટમ વાળી મેજરલી ક્યાંની છે? અમેરિકાની છે સાહેબ. તો એને ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ચાઇના ઇલેક્ટ્રોનિક્સ કોર્પની આગેવાની હેઠળ જે છે અલગ અલગ ઘણી બધી કંપનીના એક કોન્સોર્ટિયમ બનાવવામાં આવે છે, એક જૂથ બનાવવામાં આવે છે. એના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ લિનક્સ આધારિત જે છે ઓપરેટિંગ સિસ્ટમ છે. 4000 ડેવલપરોએ જે છે ભેગા થઈને એને તૈયાર કરી છે. આનો ઉપયોગ કયા કયા ફિલ્ડમાં કરી શકાશે? નાણાં, ઉર્જા, અવકાશ સંશોધન એટલે કે સ્પેસ જે છે એક્સપ્લોરેશન ની અંદર આનો ઉપયોગ કરી શકાશે.
આનું જે છે UQUI આ એક વિશિષ્ટ વર્ઝન છે, આ એક પ્રકારનું ડેસ્કટોપ એન્વાયરમેન્ટ ધરાવે છે જે લિનક્સ જે છે લિનક્સ એપ્લિકેશન આમ તો આપણે બધા પણ ક્યારેક ને ક્યારેક યુઝ કરેલો હશે, આપણને ફાવતું નથી જ્યારે માઇક્રોસોફ્ટ ઓફિસ જે છે વાત કરીએ તો આ જે છે અથવા માઇક્રોસોફ્ટ ઓફિસ ની વાત કરીએ અથવા તો માઇક્રોસોફ્ટ ની કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો એકદમ સરળ લાગે છે, તો એની પાછળ જે છે આને પણ બહુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો આ યુએસ ટેકનોલોજી પર જે ભારણ છે એને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ચીન જે છે યુનિટી નામની બીજી એક ઓપરેટિંગ સિસ્ટમ પણ તૈયાર કરી રહ્યો છે, એ પણ ધ્યાન રાખજો। ભારતે પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવેલી છે, એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ શું છે પણ એ બનાવી છે આપણે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ। મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ભારતની સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ, બહુ અદ્ભુત નામ છે। આ નામ તમારે મને કહેવાનું છે, જો ના આવડે ચિંતા ન કરતા, મેં ભણાવી દીધેલું છે પણ અને 2-3 મહિના થઈ ગયા છે એટલે કદાચ મગજની બહાર જતું રહ્યું હોય, તમને આવડે તો લખજો, ન આવડે તો ગઈકાલે પછી મને જે છે લેક્ચરમાં લાઈવ પૂછી લેજો। તાજેતરની કેટલીક કવાયતો પર ધ્યાન રાખીશું। તો એક ખાન ક્વેસ્ટ નામની કવાયત છે, એ મંગોલિયા ખાતે આનું આયોજન થયું, ઘણા બધા દેશોએ ભાગ લીધો, ભારતીય સેનાએ પણ પહેલી વખત આની અંદર ભાગ લીધો છે। આ ઉપરાંત એક્સરસાઇઝ એક્યુબરીન જે છે કયા બે દેશ વચ્ચે થાય છે તો ભારત અને માલદીવ વચ્ચે થાય છે। એની કઈ આવૃત્તિ હતી? 12મી આવૃત્તિ। ક્યાં યોજાઈ? ચોબટિયા ઉત્તરાખંડ ખાતે આનું આયોજન થયું। ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની એક અદ્ભુત કવાયત છે અલ મોહેદ અલ હિન્દી નામની કવાયત જે છે આ ભારત અને સાઉદી અરેબિયાની નેવલ વચ્ચેની કવાયત છે, એનું આયોજન સાઉદી અરેબિયામાં કરવામાં આવ્યું। ત્યાર પછી ભારતીય સેનાના ગજરાજ અને સંયુક્ત પૂર રાહત આ બંને જે છે યુનિટ છે, બંને ભેગા થઈને આસામમાં જલ રાહત નામના અભ્યાસની અંદર એટલે કવાયતમાં બંને ભેગા થઈને કામ કર્યું છે। ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની કવાયતનું નામ તો સમુદ્ર શક્તિ, કયું સંસ્કરણ? 4થું સંસ્કરણ। કઈ જગ્યાએ યોજાયું? તો બાટમ ઇન્ડોનેશિયા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું। ભારત અને જાપાન વચ્ચેની જીમેક્સ કવાયત વિશાખાપટ્ટનમની અંદર શરૂ થઈ રહી છે સાહેબ। આ ઉપરાંત ફ્રાન્સ ઇન્ડિયા જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ જે છે જેને નવું નામ આપવામાં આવ્યું છે ફ્રીજેન્સ, આ ભારત અને ફ્રાન્સ વચ્ચેની કવાયત છે મિત્રો, એ પણ યાદ રાખજો, પહેલી વખત શરૂ કરવામાં આવેલી છે। આ ઉપરાંત જે છે ભારત અને જાપાન વચ્ચે એક નવી કવાયતની શરૂઆત કરવામાં આવી છે જેને નામ આપવામાં આવ્યું છે વીર ગાર્ડિયન। ભારત અને જાપાનની વચ્ચે ધર્મ ગાર્ડિયન નામની કવાયત તો થાય છે પણ જોડે જોડે જે છે વીર ગાર્ડિયન નામની નવી કવાયત શરૂ કરવામાં આવી છે। આનું આયોજન જાપાનમાં કરવામાં આવ્યું હતું, જ્યાં જે છે ભારતીય નૌસેનાની આ કવાયત જે છે ભારત અને જાપાન વચ્ચેની નૌસેના વચ્ચેની કવાયત છે। ત્યાર પછી કેટલાક વન લાઇનર કરંટ અફેર્સ પર નજર કરીશું। તેલંગાણાની અંદર વાત કરીશું તો આદિલાબાદ જિલ્લાની અંદર એક મોડલ ગામ જે છે 100% વીમો ધરાવતું રાજ્યનું પ્રથમ ગામ બન્યું છે। તેલંગાણા દિવસે ને દિવસે કંઈક ને કંઈક અદ્ભુત કાર્ય કરી રહ્યું છે, એમાંથી એક અદ્ભુત ગામ છે કે તેલંગાણાની અંદર એક ગામ જે છે એની અંદર 100% લોકો જે છે એમનો વીમો કરવામાં આવ્યો છે અને આવું જે છે તેલંગાણાનું પહેલું રાજ્ય બન્યું છે। મિસ યુનિવર્સ નેધરલેન્ડ 2023 નો ખિતાબ પ્રથમ વખત લ્યુસડેનના વાત કરીશું ટ્રાન્સજેન્ડર વ્યક્તિને આપવામાં આવેલો છે રિકી વેલેરી કોલે। શું છે? રિકી વેલેરી કોલે જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિને આપવામાં આવ્યો છે। તાજેતરમાં 17 વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટર ગુકેશ ગુકેશની વાત કરીશું તો 5 વખતના ચેમ્પિયન વિશ્વનાથ આનંદને હરાવ્યો છે સર। શું કર્યો છે? વિશ્વનાથ આનંદને હરાવ્યો છે। એક પ્રશ્ન તમારા માટે કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ લખવાનો રહેશે ભાઈ, થોડોક જે છે સહિયારો પ્રયાસ કરીશું, મજા આવશે। તમને ખ્યાલ હશે આપણા દેશનો સર્વોચ્ચ ખેલ રત્ન પુરસ્કાર જે છે આ ખેલ રત્ન એવોર્ડની શરૂઆત 1991 માં કરવામાં આવી, ત્યારે 1991 ની અંદર કરવામાં આવી છે। પહેલો પુરસ્કાર કોને? વિશ્વનાથ આનંદને આપવામાં આવેલો છે। 2022 નો આ એવોર્ડ જે છે કયા ખેલાડીને આપવામાં આવેલો છે? કયા ખેલાડીને આપવામાં આવેલો છે એ તમારે મને નીચે ચેટ બોક્સમાં લખીને જણાવવાનું છે। ક્લિયર છે ભાઈ? ભારત અને તાંજાનિયાની વાત કરીશું તો એને જે છે પોતાના સ્થાનિક ચલણની અંદર વેપાર સમાધાન
એટલે કે વેપાર માટે જે છે હવે પોતાના સ્થાનિક ચલણના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ભારતના લક્ષ્ય શહેરની વાત કરીશું. ચીનના ખેલાડીને હરાવીને કેનેડા ઓપન બેડમિન્ટન સ્પર્ધાનો જે છે પુરુષોનો સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જે છે હાલમાં પી વાસુદેવન સાહેબની નિમણૂક કરવામાં આવેલી છે. તો આ બધા અદ્ભુત કરંટ અફેર્સ જે છે આજના છે આપણા. અને અહીંયા જે છે આપણે આવનારી વીએમસી જુનિયર ક્લાર્ક માટે બહુ જ અદ્ભુત વીએમસી જુનિયર ક્લાર્ક ની અંદર 25 માર્ક્સ નું તમારું જે છે એટલું કોમ્પ્યુટર છે. અને એના માટે જે છે કોમ્પ્યુટરનું અદ્ભુત પુસ્તક એમાં આપણા અકરમ સરેસરિયા સાહેબ દ્વારા લખવામાં આવેલું આ અદ્ભુત જે છે પુસ્તક છે. જીવનમાં એક વખત તો આ પુસ્તક તમારે વસાવવું જોઈએ. એની ત્રીજી આવૃત્તિ લોન્ચ થવા જઈ રહી છે સાહેબ. અને જે છે એપેન્ડિક્સ જી મુજબ છે, 70 ચેપ્ટરો છે, એમએસ ઓફિસ 2023 ના સમાવેશ કરવામાં આવ્યો છે. પાઠ્યપુસ્તકમાં જેટલું છે બધા ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ચેપ્ટરના પૂછાયેલા પ્રશ્નો, પ્રેક્ટિસ માટે જે છે 1200 પ્રશ્નો, ગોલ્ડન એમસીક્યુ બધું આની અંદર એક જ બુકની અંદર આવે છે. આ બુક ખરીદવા માટે શું કરવાનું? તો આપણી વેબ સંકુલ જે છે આપણી પોતાની એપ્લિકેશન છે આ વેબ ગૂગલ પ્લે સ્ટોર માં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. આ ઉપરાંત જે છે તમે websankull.org આપણી વેબસાઈટ પર જઈને પણ આ પુસ્તક મંગાવી શકો છો. આ ઉપરાંત જીવનમાં આ પુસ્તક વસાવવા માટે તમને કોઈ તકલીફ નડી રહી હોય તો તમે જે છે આપેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધજો. તમને વધુ માહિતી અહીંથી પ્રાપ્ત થશે મિત્રો. તો આ પુસ્તક જે છે અદ્ભુત છે. વીએમસી જુનિયર ક્લાર્ક માટે જે છે આ કોમ્પ્યુટરનું પુસ્તક વસાવવાનું ભૂલતા નહીં. તો આ હતા આપણા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. આશા રાખું છું લેક્ચર તમે શરૂથી લઈને અંત સુધી જોયો હશે. આ લેક્ચર તમે શરૂથી લઈને અંત સુધી જોયો હોય, તમને લેક્ચર પસંદ આવ્યો હોય તો લેક્ચરને લાઈક કરજો. લેક્ચરની જે છે લિંકને અન્ય મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.